સોશિયલ મીડિયાના ઇતિહાસમાં સૌથી મોટો ચમત્કાર માત્ર 50 પોસ્ટ મૂકીને એક ઓનલાઈન મંદાએ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી એટલે કે બીજેપીને ઇન્સ્ટાગ્રામ પર પછાડી દીધી છે। જી હા, કોકરોચ જનતા પાર્ટી એટલે કે સીજેપી ઇન્સ્ટાગ્રામ પર 1.6 કરોડથી પણ વધુ ફોલોવર્સનો આંકડો કરીને નવો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે। પણ શું આ માત્ર એક મીમ છે કે પછી આની પાછળ કોઈ બહુ મોટું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર અને પોલિટિકલ કનેક્શન છે? ચાલો જાણીએ સચોટ હકીકતને। વાત માત્ર ભાજપને ડિજિટલ રેસમાં પાછળ છોડવાની નથી। હવે આ મામલો વૈશ્વિક મીડિયાની એન્ટ્રી થઈ ગઈ છે। જી હા, ઇન્ટરનેશનલ ન્યૂઝ નેટવર્ક અલ જઝીરા એ આ ડિજિટલ ચળવળ પર સ્પેશિયલ રિપોર્ટિંગ કર્યું છે। આ વિદેશી મીડિયા ભારતના આ ટ્રેન્ડને દેશના યુવાનોને બેરોજગારી અને પેપર લીક સામેનો એક ડિજિટલ વિદ્રોહ ગણાવી રહ્યું છે। પરંતુ આ વાર્તામાં મોટો ટ્વિસ્ટ ત્યારે આવ્યો કે જ્યારે સુપ્રીમ કોર્ટ તરફથી સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી કે કોર્ટના રૂમમાં ચાલેલી આ સામાન્ય દલીલમાં સોશિયલ મીડિયા પર ખોટી રીતે ટ્વિટર કરવામાં આવી હતી અને કોર્ટે ક્યારેય યુવાનો માટે એવો કોઈ શબ્દ વાપર્યો જ ન હતો અને સત્તાવાર સ્પષ્ટતા બાદ સોશિયલ મીડિયા પર આખો માહોલ ગરમાયો છે। બીજી તરફ બોસ્ટન યુનિવર્સિટીના ક્રિએટર અભિજીત દીપક પણ હવે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે કે આ પેજ પાછળ કરોડો રૂપિયાનું પેઇડ પ્રમોશન અને વિદેશી ટૂલ કિટ કામ કરી રહ્યું છે। એટલું જ નહીં, રાજકીય ગલિયારાઓમાં હવે એવી પણ જોરદાર ચર્ચાઓ છે કે આશંકાઓ સેવાઈ રહી છે કે આ આખા ટ્રેન્ડ પાછળ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીનું સીધું કનેક્શન અથવા તો મોટો ડિજિટલ સપોર્ટ હોઈ શકે છે। એલોન મસ્કના એક્સ પર પણ અનેક ટ્રેન્ડ યુદ્ધ છેડાયું છે। એક સામાન્ય મીમ તરીકે શરૂ થયેલી આ બંધા પાર્ટી હવે માત્ર મજાક નથી રહી પણ સત્તાધારી પક્ષ માટે અને ચિંતા બની છે। વિપક્ષ માટે મોટું ડિજિટલ હથિયાર બની ગઈ છે। શું તમને લાગે છે કે 1.6 કરોડના ફોલોવર્સના આ ટ્રેન્ડ એકદમ નેચરલ છે કે પછી આની પાછળ કોઈ ચોક્કસ પોલિટિકલ એજન્ડા પ્લે થઈ રહ્યો છે? તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટમાં જરૂરથી જણાવશો। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।